લા નીતિનભાઈ ને જગીભાઈ હું તમને શું કહું, અટાણે આપણે નેવરા બેઠા તો હાલો ને હમણાં ટ્રેન્ડિંગમાં એક બે રીલ છે, ફોટા મસ્ત મજાના લોકેશન ઉપર જઈને પાડીએ. અરે ભાઈ અત્યારે અડધી રાત થઈ હો, ફાટીને હાથમાં આવી જાય. પાર્ટીને હાથમાં એમાં શું આવી જાય, આપણા જાણીતા લોકેશન છે, આપણે ગયેલા જ છે એટલે એવું કઈ થાય નહીં, છતાંય ટ્રાય તો મારીએ, એવું કઈ થાય તો પાછા ઘેરે વહી આવીશું. તો હાલો આપણે જઈએ. તો હાલો જઈએ. આ લોકેશનમાં ભાઈ જો કાંઈ મસ્ત મજાનું ઘટતું નથી, આ એક નંબર આ લાટ્યું ને બેટ્યું ને છે એટલે અહીંયા આપણે કોઈ જાતની બીક છે નહીં, બરોબર. તો આપણે ટ્રેન્ડિંગ રીલું મસ્ત છે અહીંયા શૂટ કરી લઈએ, શું લાગે? તો વાંધો નહીં ભાઈ, અત્યારે ઉતારી લઈએ શૂટ, પણ ભાઈ જલ્દી કરજો હો ભાઈ. અલા ભાઈ એમાં કાંઈ ન હોય, અહીંયા કઈ બીક જેવું છે? આમ જો ફરતી એક વાર જળા મળા છે તો હાલો સ્ટેન્ડ બેડ મસ્ત ગોઠવીએ ને રીલ શૂટ કરવા માંડીએ હાલો, એટલે વેલાર પતે. જો મસ્ત મજાનું સ્ટેન્ડ ને બેડ ને બધું ગોઠવી દીધું છે, ફટાફટ આપણે રીલની શરૂઆત કરીએ. તો હાલો કોણ ઉતારે છે પેલી રીલ મારી હો ભાઈ. તો ફટાફટ તું પેલી રીલ શૂટ કર, પછી અમે શૂટ કરીએ. તો હાલ તારું મસ્ત સીન લઈએ આપણે એક નંબર. સ્ટાર્ટ કરી દે. મસ્ત આવે છે એક નંબર. થોડી હાડી વાળી જો નીકળી. ક્યાં? મને તો કોઈ આમાં દેખાતું નથી. ભૂત તો નહીં હોય ને લા? નો હોય. એકવાર જોઈને ટ્રાય કરી લઈએ કે ખરેખર એવું કઈ થયું છે આપણે યારે, પણ મને એવું લાગતું ને, છતાંય ચેક કરી લઈએ આપણે. નહીં ભાઈ કાયદેસર દેખાણી થી મને. આપણે જોઈ લઈએ ભાઈ જોરી ભાઈ. જરી દેખાય એવું કઈ દેખાય છે, પણ ખરેખર એ કઈ આમ ભૂત જેવું કઈ ભાઈ આ દુનિયામાં હોય નહીં, પણ છતાંય આવો કદાચ જો વાયરસ આવી ગયો હોય તો કઈ નક્કી નહીં. ભાઈ કાયદેસર દેખાય. હા હો એ તો ખરું, પણ કદાચ આ એઆઈ નો જમાનો છે એટલે એઆઈ ની કઈક એવું કઈક ભૂત પ્રેત ગળી ગયું તો બાકી ખરેખર આમાં કાંઈક નીકળી હોય તો આપણે દેખાય તો ખરી ને. નો આને દેખાણી, નો તને દેખાણી કે નો મને દેખાણી, છતાંય આપણે એકવાર ટ્રાય મારી લઈએ. જો એવું કઈ આવતું હોય તો આપણે નીકળી જવું. રેડી ભાઈ? વહેલું કરજો ભાઈ, આમ ફાટીને હાથમાં આવી જો, બીક બહુ લાગે. અહીંયા કઈ એવું હોય જ નહીં, પણ ખરેખર હાલો પાછી એક ટ્રાય મારી લઈએ. હાલો હાલ ભાઈ સ્ટાર્ટ. મસ્ત છે, હાલવા દે એક નંબર છે. અરે ભાઈ પાછી જો, આ તો લાલ કલર માં આવી, હાડી વાળી જો પાછી આવી. અરે ભાઈ આ તો છે હો. ખરેખર આજે એવું કાંઈક લાગ્યું મને, પણ અત્યારે હજી સુધી કઈ આમાં ભરોસો આવતો નથી, પણ છતાંય આપણે પાછા એકવાર જોઈ લઈએ. હવે તો ભાઈ હવે મારી ફાટે જો. ખરેખર જો મોબાઈલમાં બે વિડીયોમાં ખરેખર આપણે લાલ કપડા વાળી ને વ્હાઈટ કપડામાં બાઈ દેખાણી તો ખરી, પણ હવે આપણે એક કામ કરીએ, અહીંથી છે ને બીજું એક ઓલું લોકેશન છે ને ત્યાં જાય ને તાંત્રિક બાબા છે એને પૂછતા જઈએ ને પછી આપણે ફોટો ને ગ્રાફિક બધું કરીએ એટલે આપણે ખબર પડે. તો હાલો ભાઈ કાકા પૂછીએ હો ભાઈ, હવે ફાટીને હાથમાં આવી. પેલા આપણે તાંત્રિક બાબાને પૂછતા આવીએ. હાલો અહીંયા જો તાંત્રિક વિદ્યા ચાલુ છે તો આપણે છે ને ફટાફટ અહીંયા બાપુભાઈ જઈએ. ભાઈ કાકા પૂછાવી લઈએ ભાઈ, પૂછાવી લે અહીંયા કઈ ખરેખર એવી વસ્તુ છે તો અહીંયા આપણે બાપુને પૂછીએ. બાબા તાંત્રિક વિદ્યામાં અમારા પ્રણામ. બાબા ખરેખર તમારા ત્રણેયનું પહેલા તો મને નામ જણાવો કે તમારું ત્રણેયનું નામ શું છે? એ અમે ત્રણેય અઘોરીના પેટના સેવા છોકરા, તારે કામ છે એ પેલા કે પછી અમે અમારું નામ કે હો. તો બાબા ખરેખર વાત જાણે એવી છે ને, તમે અહીંયા ત્રણેય છોકરા અમે છે ને વિડીયો બનાવવા આવ્યા હતા, ફોટા પાડવા આવ્યા હતા, તો એમાં મારે વિડીયો ને શૂટિંગ અમે લીધું ને, તો ખરેખર આ જગ્યામાં કઈ એવું કઈ થાય છે? અમને એક વિડીયોમાં વ્હાઈટ કપડામાં છોકરી દેખાણી ને એક વિડીયોમાં બ્લેક કલર વાળા લાલ કલરની છોકરી દેખાણી, તો ખરેખર આ વસ્તુ કઈ અહીંયા ભૂત જેવું કઈ છે તો અમને જરાક જણાવો. ભાઈ તું મને લઈને તો આવ્યો, પણ ભૂત કરતા તો ભૂતના પેટ નથી મને બીક ભાઈ લાગે. ખરેખર આપણે યારે જે વસ્તુ થયું ને એના માટે આપણે જાણવું તો પડશે જ, બરોબર? કેમ કે હવે એનું જાણવા માટે સમસ્યા ત્રણેય જ છે, બાકી ખરેખર તો મારી ફાટીને ધવાડે આવી ગઈ. મુકેશભાઈ મને ઘેર મૂકી દો, મને બહુ ડર લાગે છે. અરે કાંઈ ન થાય, અહીંયા આપણે યારે બાપુ બેઠા ને બહુ મહા જોગીંદર બાપુ છે એટલે ઉપાધિ કર્યા જેવું કાંઈ છે નહીં. આપણે જોઈએ તો ખરા હું તાંત્રિક વિદ્યા થાય છે. દીવમાં તમે થોડીક વાર હા તો ભાઈ હાલો ચાલુ કરો ભાઈ. આવું ચાલુ કરો. છોકરા તમે બીવમાં જો ખરેખર અહીંયા ભૂત થતું હશે ને તો હું વાળી એક લીંબુમાં નો મતરી નાખું ને તો હું ભૂતના બાપ નો કહેવામ હો. બાપા જરાક જોઈએ જ જો તો યાર. છોકરા ખરેખર છે અહીંયા ભાઈ છે. બાબા ખરેખર તમને જોવામાં આવ્યું અને એક નહીં તમને એક જોવામાં આવ્યું, પણ ખરેખર બે બાયું હતું, એક લાલ કપડામાં ને એક સફેદ કપડામાં.
ખરેખર બે જ હતી? હા બાબા, 2 જ હતી, 2. તો છોકરા ઘડી ખમી જા, હું વાડી પાછો જોઈ લઉં બીજા નાળિયેરમાં. આવી જો મારા સેલાવને કમ લાવ ટીલું નારિયેલ. જય શ્રીનગર મંદિર. અંતર મંતર શેતાની ખોપડા, અહીંયા ગમે ઈ પણ ભૂત હોય ઈ આવી જાય મારા આમાં. તો છોકરાઓ ખરેખર અહીંયા બે છે, એને મારા વશમાં લેવી પડીએ. અલે ટીલુ, હાલ જીવલા. હલો બાબા. બાબા તો ગયા. બાબા તો જ્યાં આમ, આપણે જઈએ આમ. કેમ કે હવે મારી ફાટીને તવાડે આવીશ ભાઈ. બાબાને એકવાર છેલ્લી વાર કહેતા જાય કે અમે આવીએ, આપણે જોવા જ આવી. જોવામાં તો ફાટી જાય, પણ બાબાને પૂછી લે. એ બાબા, હા અમે આવીએ કે? તમારે નથી આવવાનું, તમે ના બેહો. બાબાને જવું હોય ને તો જવા દે. બાબા ભાઈ ખરેખર ના તો પાડી. બાબાના ડોળાથી જોઈ જોઈને મને હવે બીક લાગે. બાબાને જવા દે આમ, ને આપણે ભાગીએ આમ. ચાલ ફાટી જાય. બાનું કેમ ફાજી ગયું છે? એ જીવલા, અલે ટીલુ, અને અહીંયા કોઈ છોકરી રડે એનો અવાજ આવે તમને બેને? હા બાબા આવે છો? તો ઈ ભૂતના પેટની હું અહીંયા જ હે. હલો હાલો. હલો તમે બે જે હોય એવા મંત્ર નો બોલાય ઈ પેલા આમાં ઉતરી જજો. શિવલા, હા બાબા. ઓલી ભાઈ તું જા. એ ટીલુ, હા બાબા. ઓલી ભાઈ તું જા. હા બાબા. હેલે બાબાભાઈ. બાબાભાઈ. હા. એ બાબાભાઈ. બાબા, સુરેલું તો બહુ કહો છો ને, પેટનું છે હો. બાબા મને તો મેડી. હે ઈ તમને મારે આ ભૂતના પેટને નો મારે ને તો હવે ઉને લઈ જાવ એ હુઆ. હું નહીં જા. એ ના કરે નું આવી જાવ છે કે જવાનું. એ કે પછી હું બીજી પ્લાન માં શિક્ષા ચાલુ કરું હે. હાલ તો યાર. અરે બાબા મેં લીંબુ માં એક તો ઉતારી નાખી, હવે નારિયેળ માં ઉતારી નાખું હો. અરે તારે ઉતરવાનું છે. હું નહીં જાઉં. કેમ? આમ ઉતરી જાય બાબા. હા ઉતરી જાય. જોયું ને તમારા બાબાનો ચમત્કાર. આવો બાબા. તમે તો ભૂતના પેટના નીકળ્યા હો બાબા. એ હું ભૂતના પેટનો છે, હવે પેલા જ કીધું તું. તમે એની બાઈ હોય ડાક્ટર હોય મારી પાસે લેતા હોય ની નો કાઢ નાખું ને તો તમારું નામ ભૂતના પેટનો નો કે બાબા. હા બાબા. આવો. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો આપણે કોમેડી શો બીજો હતો. જો કે આના પહેલા હતો આપણે જેસલમેરનો કોમેડી શો, તો મસ્ત મજાનો ઈ પણ એમાં તમે સપોર્ટ ધોમ આપ્યો ને બહુ મજા આવી. તો આપણે મસ્ત મજાનો આ ભૂતાવેલનો પણ જો કે એક કોમેડી શો જ હતો, એટલે એમાં કોઈ જાતનો કોઈને નેગેટિવ વિચાર કરવો નહીં કે કોઈ જાતનો ખરાબ કઈ ભવા ભરાડીનો વિચારવો નહીં. ને મસ્ત ફક્ત ને ફક્ત આપણે મનોરંજન માટે પબ્લિકને દાંત કઢાવવા માટે બનાવ્યો હતો. તો કોઈ જાતનો વિચાર એમાં ખરાબ વિચાર કોઈને કરવો નહીં કે ખોરો કઈ ખરાબ કોમેન્ટ નહીં કરવાની કે ખોરો કોઈ
ઇફેક્ટ નહીં નાખવાની બરોબર. તો મસ્ત મજાનો કોમેડી શો તમારા માટે બનાવ્યો, કેવો લાગ્યો જરા કોમેન્ટમાં મસ્ત મજાના જણાવી દેજો. હલો એ ભાઈ ઊભો રહો તું. વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડિયો આગલા વિડિયોમાં મળીએ આપણે. જય માતાજી, જય મા. આના પછીનો કયો વિડીયો બનાવો? 4 થી 5 જણાની કોમેન્ટ હતી કે ભાઈ ભૂતનો વિડીયો બનાવો. તો મસ્ત મજાનો તમારા ભાઈઓ અમે બધા આખી ટીમને મસ્ત મજાનો કોમેડી શો બનાવી નાખ્યો. અને કોઈ જાતનો ભાઈ ફરી એકવાર કમ કે કોઈ જાતનો નેગેટિવ વિચાર કરતા નહીં. મસ્ત ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતું. શક્કરપારા કર્યો, શક્કરપારા. કન્ટિન્યુ બન્યા રહો.